નર્મદાના દેડિયાપાડા ખાતે પીઠા ગ્રાઉન્ડ ખાતે આજે ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડના સમર્થનમાં જે આદિવાસી સમાજના લોકો છે તેમના દ્વારા એક જાહેર સભા છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે મોટી સંખ્યામાં જે આ વિસ્તારના લોકો છે આ જનસભામાં ઉમટી પડ્યા હતા। આપણી સાથે ભરૂચ જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ છે, એમની સાથે વાત કરીશું। આજે જાહેર સભા યોજાઈ હતી, મોટી સંખ્યામાં જે સમર્થકો છે અહીંયા ઉમટી પડ્યા હતા, કઈ રીતે જુઓ છો, લોકોનો કેવો પ્રતિસાદ? જે આપણે જે રીતે ભાજપના ઈશારે પોલીસ હાથો બની અને ચૈતરભાઈ ઉપર જે ખોટો કેસ કર્યો છે અને જે ગંભીર પ્રકારની બીએનએસની કલમ 109 જેવી કલમ એમને જે એફઆરઆઈની અંદર જે મૂકી છે, ત્યારે જનતાને જાગૃત કરવા માટે આ એક સમર્થન જે સભા હતી અને એમાં જનતાને ખબર પડી કે ખરેખરની અંદર ચૈતરભાઈને અહીંયા ફસાવવામાં આવ્યા છે। ચૈતરભાઈ આવો કોઈ પણ ગુનો નથી કર્યો। આદિવાસીના ન્યાય માટે હોય, ગુજરાતની જનતા માટે હોય, હર હંમેશ સડકથી લઈને સદન સુધી ચૈતરભાઈ હંમેશા લડતા આવ્યા છે અને જ્યારે ચૈતરભાઈ અવાજ ઉઠાવે છે ત્યારે ભાજપ સરકારના કેટલાક મંત્રીઓ, કેટલાક નેતાઓ, કેટલાક ધારાસભ્યોના કૌભાંડો બહાર આવે છે અને કૌભાંડો બહાર ન આવે અને કૌભાંડોને દબાવવાના એક ષડયંત્રના ભાગરૂપે આજે ચૈતરભાઈને જે અંદર કરવામાં આવ્યા છે, ત્યારે જનતાનો જનપ્રતિસાદ જે છે એ ચૈતરભાઈને ખુલ્લેઆમ મળી રહ્યો છે। ભર વરસાદમાં પણ જે સમર્થકો છે તેઓનો ઉત્સાહ જોવા મળ્યો। સાથે જ જ્યારે ધરપકડ કરવામાં આવી તેના 2 દિવસ અગાઉ સુરત શહેરમાં જે ડીજીવીસીએલ કચેરી ખાતે તેમણે ધરણા કર્યા હતા અને 15 જેટલા ઉમેદવારો છે તેઓને જે નોકરી આપવા માટેની ડીજીવીસીએલ દ્વારા ખાતરી આપવામાં આવી હતી। આદિવાસી વિસ્તારના જે પ્રશ્નો છે સતત ઉપાડી રહ્યા છે અને તેના કારણે તેમને જેલમાં જવું પડ્યું છે, તે પ્રકારની ચર્ચાઓ હાલ અત્યારે ચાલી રહી છે, શું માનો છો? ચૈતરભાઈએ જે રીતે જે દિવસે એમની ધરપકડ થઈ એના 2 દિવસ પહેલાં જ એમને જે આંદોલન જે કર્યું હતું અને એના કારણે તાત્કાલિકના ધોરણે એમને જે યુવાનોને જે નોકરી અપાવી, બીજા યુવાનોની નોકરીની એ લોકોએ બાંહેધરી આપેલી છે, એ લોકોને પણ નોકરી પર લેવાની જે ડીજીવીસીએલ તરફથી જે બાંહેધરી આપી છે, ચૈતરભાઈએ જે રીતે ડીજીવીસીએલના જે યુવાનોને જે નોકરી અપાવવાનું જે આંદોલન કર્યું હતું, એમની જે ધરપકડ થઈ એના 2 દિવસ પહેલાં, ત્યારે ચૈતરભાઈએ જે આંદોલન કર્યું, અનંતભાઈ પટેલે જે આંદોલન કર્યું, એના કારણે તાત્કાલિકના ધોરણે 15 જેટલા યુવાનોને ત્યાંથી એ લોકોને નોકરી આપવામાં આવી। બાકીના યુવાનોને બાંહેધરી આપવામાં આવી કે આવનારા દિવસોમાં અમે તમારી ભરતી કરી લઈશું। ચૈતરભાઈ આદિવાસી જેટલો ટ્રાઇબલ બેલ્ટ છે, આ તમામ જગ્યાએ આજે કેટલીક એવી વંચિત જે આદિવાસી જે પરિવારો છે, જે લોકોને આજ દિન સુધી એમને કોઈ પણ પ્રકારની સુવિધાઓ નથી મળતી, એ સુવિધાઓ પહોંચાડવા માટે પણ ચૈતરભાઈ સતત લડત આપી રહ્યા છે અને આગામી દિવસોની અંદર પણ આ લડત આપતા રહેશે। જ્યારે ભાજપ ડરે છે ત્યારે ચૈતરભાઈ ઉપર ખોટા કેસો કરે છે, આ રીતે એમને જેલમાં નાખે છે। જ્યારે જેલમાં જાય છે ત્યારે આદિવાસી યુવાનો, આદિવાસી પરિવારો અને સર્વે સમાજ, ગુજરાતની એક જનતા જાગૃત થાય છે અને એમને ખબર પડે છે કે ભાજપ સરકાર આવા જે અન્યાય સામે લડતા જે યોદ્ધાઓ છે એને જેલની પાછળ રાખવાનું જે કાવતરું કરી રહી છે પોલીસના હાથો બનાવીને, એ આ ગુજરાતની જનતા હવે આ ભાજપની કરણી અને કથણી જાણી ગઈ છે। હત્યાના પ્રયાસનો કલમો ઉમેરવામાં આવી છે અને સાથે જ જ્યારે સુનાવણી રાખવામાં આવતી હોય છે, 5મી ઓગસ્ટે સુનાવણી ફરીથી યોજાશે અને ફરીથી તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। તો તંત્ર દ્વારા જે સુનાવણીની કામગીરી છે ક્યાંક ને ક્યાંક લંબાવવામાં આવતી હોય તે પ્રકારના પણ વાતો વહેતી થઈ હતી, શું માનો છો આ મુદ્દે? જી બિલકુલ, જે દિવસે એમની ધરપકડ થઈ તે દિવસે અમે ત્યાં સ્થળ ઉપર હાજર હતા। ચૈતરભાઈને જાતે ફરિયાદીને પહેલી વખત મેં જોયું છે ગુજરાતમાં એવો બનાવ કે ફરિયાદીને જ આરોપી બનાવી અને એમને કોઈ પણ પ્રકારે કોઈ નિવેદન મીડિયા તરફ નથી આપવા દીધું, મીડિયા સમક્ષ એમની પોતાની જે કંઈ સચ્ચાઈ છે એ બતાવવાનો પણ મોકો નથી આપ્યો અને પોલીસે એમને જે ધક્કાધુક્કી કરી અને જે ગાડીમાં બેસાડ્યા છે, ત્યારે જો ભાજપ સરકાર ખરેખર આદિવાસીનું હિત ઈચ્છતી હોય અને જો એમને લાગતું હોય કે ચૈતરભાઈ આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરે છે, તો લાવે સીસીટીવી કેમેરા અને જાહેર કરે। પરંતુ અહીંયા આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ ભાજપ સરકાર કરી રહી છે। એમના 35 વર્ષથી ચૂંટાયેલા જે સાંસદ છે આજે મનસુખભાઈ વસાવા, એ કરી રહ્યા છે અને એના જ કારણે આજે આદિવાસી સમાજમાં એ લોકો ભાગલા પાડવાનું જે કામ કરે છે અને ચૈતરભાઈ આદિવાસી સમાજને એક થવા પર અને મજબૂત થવા ઉપર જે એક સંદેશો આપી રહ્યા છે, એટલા જ માટે આજે ચૈતરભાઈ જે રીતે અત્યારે જેલ જે વાસ કરી રહ્યા છે, ત્યારે સમગ્ર જે આદિવાસી સમાજ છે એમની સાથે ઊભો છે। જે આજે કાર્યક્રમ યોજાયો હતો તેને પણ એક નિષ્ફળ બનાવવા માટેનો પ્રયાસ તંત્ર દ્વારા કરવામાં આવ્યો હતો, આ વિસ્તારના વિપક્ષના નેતાઓ દ્વારા કરવામાં આવ્યો હતો, કઈ એવી કામગીરી હતી કે જેને લઈને લોકો અહીંયા સુધી ન આવે?
વિપક્ષે તો ગઈકાલથી જ બજારની અંદર ભાજપના ખેસ એ લોકો એવી રીતે લગાવીને ફરતા હતા જાણે કે ગુજરાતનું ન્યાયાધીશ એ લોકો ખિસ્સામાં લઈને ફરતા હોય એવી રીતે એ લોકો ગાડીની અંદર ખેસ નેમ પ્લેટો બધું મૂકીને જ્યારે ફરતા હતા ત્યારથી જ ખબર હતી કે આ લોકો કાલે કંઈક કાવતરું કરવાના પ્લાનિંગમાં છે. પરંતુ જનતા જ્યારે જાગૃત થાય છે ત્યારે આવા જે નેતાઓ છે જે ગુંડાઓ છે એ લોકોનું પણ કશું નથી થતું. અહીંયાનો આદિવાસી સમાજ બહુ જાગૃત છે, ગુજરાતની જનતા જાગૃત છે. હવે આ કઢણી અને કથણી આ ભાજપની ગુજરાતની જનતા જાણી ગઈ છે. એટલા જ માટે આજે એ લોકોનો જે કંઈ પણ પ્રયાસ હશે નિષ્ફળ ગયો હશે અને આજે જે આ જાહેર સભા છે એ શાંતિપૂર્વક અહીંયા પૂર્ણ થઈ છે. બિલકુલથી દેડિયાપાડા અંતરિયાળ વિસ્તાર છે, પરંતુ આ વિસ્તારના લોકો જાગી ગયા છે તે પ્રકારે જે ભરૂચ જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ છે તેઓ જણાવી રહ્યા છે. આવનાર સમયમાં 5 તારીખે જે ફરીથી જે સુનાવણી છે તે યોજાવાની છે, પરંતુ જે રીતે લોકો ઉમટી પડ્યા હતા તેને લઈને ચોક્કસથી કહી શકાય કે જે દેડિયાપાડાના ધારાસભ્ય છે ચેતર વસાવાને જે સમર્થકો છે તેઓએ મોટી સંખ્યામાં અહીંયા હાજર રહીને તેમનો જનપ્રતિસાદ બતાવી દીધો છે. સ્વાભિમાન સાથે હું નલિન ચૌધરી, દેડિયાપાડા, નર્મદા.